છે તો બધા હારા પણ કાઢવા કેમ આપણે ભાઈ આ વેતા ધોરિયાના પાણી પીવાના હોય એમ છે તે ભાઈ અમારી મસ્તી જો તમે આગળ એક જબલું તો ફરી લીધું છે અને આ બીજા જબલાની તૈયારી હાલે છે. હું તો તમને નવા લુકમાં લાગતો છું કેમ કે અમે ફોટા પાડવી છે કા લગ્નના અમે બે ભાઈ મિત્રો આમ નામ પ્રી વેડિંગ શૂટ ન થાય રાત પડી ગઈ છે અને અમે થોડીને જઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવા વિડીયોમાં. તો તમને લાગે છે અવાજમાં થોડોક ફેર છે એનું કારણ છે આપણે આવ્યા છીએ મગ બાફણા ભેગા કરવા માટે. તો આ તમે જુઓ આ ઢોરો તમે જો કેટલો ઊંડો છે ને ઊભો છે ખડી ચડાઈ છે. હવે એમાંથી એને બહાર કાઢવાના છે. તો છે તો બધા સારા પણ કાઢવા કેમ હાલો કાંઈક આઈડિયો કરવી છે અને આમ તો થોડાક થાકી જાય છે ને પાછો હવે વ્લોગ જેટલો જેમ કન્ટિન્યુ રહે એમ બનાવતા રહીશું. તો બન્યા રહેજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. આ તમે જો અહીંથી નદીનો નજારો છે ને એક નંબર. આવું છે કોઈને નાવા તો આવી શકો છો. બાકી આપણે ઘણા છે ને બંતળ ભેગા કરી લીધા છે અંદર કાઈટમાંથી કાઢવાના હતા માંડ કાઢ્યા. અને જો મમ્મીને ગોપીબેનની બધા આવી જશે ઉભા રહ્યો શું મારું. તો ગોપીબેન આવી જશે મોઢે બાંધીને. લગ્ન છે એટલે કાળા ન પડે ને એવું બધું જવાનું હોય. હવે પહેલાં પાણી ગોતીને તમને એક મસ્ત વસ્તુ બતાવું હાલો. તો મિત્રો આ તમે જોઈ શકો છો કેવી રીતના પાણી જાય છે. તો આપણે ભાઈ આ વેતા ધોરિયાના પાણી પીવાના હોય એમ છે તે ભાઈ અમારી મસ્તી. હવે તમે આગળ આ છે ને મસ્તીની જગ્યા ગોતી લેવાની. તો તમને આગળ બતાવ્યું એમ આપણે વાડીએ બંતળ લેવા તો આવી જતા બંતળ ભેગા થઈ જશે મતલબ કે મગ બાફણા કહેવાય લગ્ન માટે. તો એ ભેગા થઈ જશે. હવે આપણે પાણી પી લેવી થોડું. હા અલગ અલગ શોટ લેવામાં 3 વાર પાણી પીવાઈ ગયું મિત્રો વધુ પીવાઈ ગયું. હાલો મળી જવા કરે છે. તો જો લાકડા કાપીને ઘરે આવી આવ્યા છે ને જો હવે આનો ઢગલો કરી નાખ્યો છે. એક જબલું તો ફરી લીધું છે અને આ બીજા જબલાની તૈયારી હાલે છે. પતાસા ને ચોકલેટ આનું શું કરવાનું હોય મમ્મી? લાણના લાણ દેવાનું હોય એમ. મને તો બોલતાય નથી આવડતું. અને આ તો ખાટલે બેહીને પીન મારે છે. હાલો તમે કન્ટિન્યુ રહેજો. અત્યારે તો આ કરવી છે પછી શું કરવી ખબર નથી. તો મિત્રો હું ને ધાર્મિકભાઈ બે જો હું તો તમને નવા લુકમાં લાગતો છું કેમ કે અમે ફોટા પાડવી છે કા લગ્નના અમે બે ભાઈ કાંઈક એન્ટિક વસ્તુ છે આ મારા ફોટા પાડી દઈ પછી હું એને એડિટિંગ કરી દઈ કા તમે જોઈજો અમારા ફોટા. અને આ વ્લોગ જોઈને લાઈક કરવાનું નહીં ભૂલતા હો. તમે લાઈક કરો મજા આવે બાકી વ્લોગ બનાવવાની મજા ન અમારે લઈ જાઓ. ધાર્મિકભાઈને થોડીક મજા નથી એટલે કોઈ ઢીલા પડી જશે. બાકી અમારે એ કોઈ દી ઢીલો હોય નહીં ધબધબાટી બોલાવતો હોય પણ થોડુંક કેવરાવે છે ગાધારુભાઈ થોડીક મજા નથી ને તમને કાંઈ વાંધો નહીં આગળ વહી જાઉં છું. મિત્રો આમ નામ પ્રી વેડિંગ શૂટ ન થાય રાત પડી ગઈ છે અને અમે થોડીને જઈએ છીએ પ્રી વેડિંગ શૂટ કરવા. પણ ગોપીબેન આપણે આમ જવાનું છે આમ જવાનું છે. હા એઝ અ ફોટોગ્રાફર છે ગોપીબેન અમારે. તો ગાઈઝ અમારા ગોપીબેન એનું સ્વેટર ભૂલી જતા. અમારું પ્રી વેડિંગ શૂટ ઘણું ખરું કમ્પ્લીટ થઈ ગયું છે. ન્યા કરતા અહીંયા પેગા તૈયાર દે ઉપર સ્વેટર ક્યાં હવે દોડો. હવે એ બધા દોડે છે હું દોડે જઈ શકડી. તો મિત્રો આપણે પ્રી વેડિંગ શૂટ કરી નાખ્યું છે અને તમને કેવો વિડીયો લાગ્યો? સારો લાગ્યો? હું ઊભો થઈ જાઉં. હવે રેડી છે અમારી આ હું થોડુંક સેટિંગ કરવું પડે હાઇટનું ફટાફટ પાડવી તઈ કેમ કે કેવર આવે. તો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો ખરાબ લાગ્યો અમને કોમેન્ટ કરજો. અને આ બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ. હા લાઈક કરવાનું ભૂલતા નહીં હો પાછા. આ વિડીયોને આપણે એન્ડ કેમ કરશું? હાથ તો રખા હે.